નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના રળિયામણા નારગોલ દરિયા કિનારાને પ્રદૂષણનું ગ્રહણ લાગ્યું છે। ગત મોડી સાંજે દરિયા કિનારે સેંકડોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી। નારગોલ દરિયા કિનારે દર વર્ષે ચોમાસા દરમિયાન ઓઇલના ગઠ્ઠા અને મૃત માછલીઓ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગત મોડી સાંજે નારગોલ દરિયા કિનારે મૃત માછલીઓ તણાઈ આવતા નારગોલ માછી સમાજ પ્રમુખ શૈલેષભાઈ હોડીવાલાએ નારાજગી દર્શાવી હતી। નારગોલ દરિયા કિનારે ઓઇલ વેસ્ટનો જથ્થો તણાઈ આવતા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં આવી હતી। પ્રદૂષણને કારણે સમુદ્રી જીવો પર તોડાતા જોખમને ધ્યાને લઈ નારગોલ માછી સમાજ પ્રમુખ શૈલેષભાઈ હોડીવાલાએ જીપીસીબી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાનું મન બનાવ્યું છે। નારગોલ દરિયામાં પ્રદૂષણની સીધી અસર નારગોલના માછીમારોની આજીવિકા પર પડી રહી છે। હું ઉમરગામ ફિશરમેન સર્વોદય સહકારી સોસાયટીના ચેરમેન અને નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષ હોડીવાલા હાલ ગઈકાલે નારગોલના ખાડીમાં પુષ્કળ પ્રમાણમાં મૃત પાયે મચ્છીઓ મળી આવી, જે કિનારા પર લાગેલી હતી। તેનું મુખ્ય કારણ ખાડીમાં કેમિકલયુક્ત પાણી, કોઈક જગ્યાએથી કેમિકલવાળું પાણી છોડવામાં આવેલું, કિનારા તરફની મચ્છી જે બધી હતી એ મચ્છીનો નિકંદન નીકળી ગયું છે। જે પગડિયા અમારા માછીમાર ભાઈઓ રોજે બરોજ લાવીને ખાતા હતા, એના પર એમનું ગુજરાન ચાલતું હતું। એઓને હાલ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરિયામાં મચ્છી, અહીં કિનારા પરની મચ્છી બધી નાબૂદ થઈ ગઈ છે। અને દરિયામાં શું પરિસ્થિતિ છે એ દરિયામાં કોઈ જતું નથી એટલે ખબર નથી। એનો અસર જો દરિયામાં બી થયું હોય તો માછીમાર લોકોને ઘણું ભોગવવું પડે એમ છે, જેની બાબતમાં અમે હું જીપીસીબીને બી ફરિયાદ કરી રહ્યો છું। કલેક્ટર સાહેબને બી આ બાબતની લેખિત રજૂઆત કરવાનો છે અને જે તે વિભાગના અધિકારીઓને પણ આ બાબતની હું જાણ કરવાનો છે। અને વહેલી તકે આ પ્રમાણે જો કોઈ બનતું કેમિકલયુક્ત પાણી કોઈ કંપની દ્વારા છોડવામાં આવતું હોય એને બંધ કરે અને માછીમારોને જીવનનું રક્ષણ આપે એવી વિનંતી। વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 સહિતના અન્ય નેશનલ હાઈવે તેમજ મહત્વના માર્ગોની બિસ્માર હાલતને લઈ આજે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા। પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નહીંના નારાથી માહોલ ગુંજાવી મૂક્યો હતો। વિરોધ પ્રદર્શનને કારણે વાહનોની અવરજવર પર અસર જોવા મળી હતી, જોકે સમજાવટથી પોલીસે મામલો થાળે પાડ્યો હતો। વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 સહિત વાપી શામળાજી હાઈવેની બિસ્માર હાલત જોવા મળી રહી છે, જેને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે। જિલ્લા વહીવટીતંત્રની સૂચના બાદ યુદ્ધના ધોરણે મરમ્મતની કામગીરી થઈ રહી છે। કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે ઉપર જ્યાં સુધી ખાડા પૂરવામાં ન આવે ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવાની માંગ કરી હતી। વિરોધ પ્રદર્શનને કારણે મામલો ગરમાતા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર સ્થળ પર આવી પહોંચ્યા હતા। જન આક્રોશ રેલીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ પર ઉતરીને, જેને એમ કહેવાય કે હાઈવે પર જબરજસ્ત ખાડાઓ છે। અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક, અત્યારે જ 10 મિનિટ પહેલા અહીંયા એમ્બ્યુલન્સ પસાર થતી હતી, એ પણ જઈ શકતી નથી। તો આ તંત્ર શું કરે છે આપ જોઈ શકો છો કે ખાડા પૂરતા મળે 1 મહિનો થઈ ગયો। આજે વરસાદ પડ્યો ને ખાડા ચાલુ થઈ, આજે ખાડા પૂરતા મળે 1 માસ થાય છે, ત્યારે ચોક્કસપણે અમે જિલ્લા કોંગ્રેસમાં એવો વિરોધ કરીએ છીએ કે સરકાર જાગતી થાય, તાત્કાલિક ખાડા પૂરવામાં આવે અને લોકોને જે હાલાકી પડે છે એ હાલાકી મુક્ત થાય, એવી વાત કરવા માટે આજે જિલ્લા કોંગ્રેસમાં પ્રદર્શન કરી રહ્યા છે। સામાન્ય રીતે આજે ખાડો પડે, આજે પૂરે ને કાલે ખાડો પડે, બધી જ જગ્યાએ એવું છે। સામાન્ય રીતે તંત્ર જે ખાડાઓ પડે છે જબરજસ્ત ભ્રષ્ટાચાર છે, એ ખાડા પૂરવાની કોઈ રીત નથી, સરકાર પર કોઈ પેલું નથી, એને ગભરાટ છે। આજે તમે જોતા હશો કે પુલ, જ્યાં પુલ છે એ પુલને બંધ કરવામાં આવ્યો। હું એમ કહું છું બંધ કરો, લોકોના મૃત્યુ થતા હોય તો, પણ લોકોની હાલાકીનું શું, એના માટેનો સવાલ પણ લોકો માટે છે। તો હું એમ કહું છું કે જ્યાં આગળ પુલ બંધ કરવામાં આવે છે, બીજું તંત્ર એનું ઊભું કરે અને ગાડીઓ મૂકીને એને વ્યવહાર ચાલુ કરવા દે, કેમ ન કરે? આજે સરકાર સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, કોઈ પણ ચીજમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું થતું નથી।
50% પૈસા ખવાય છે. અત્યારે IRB ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, આપ જાણો છો. વલસાડ જિલ્લા પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત યુપીના ફતેપુરથી ચંદ્રભાનસિંહ નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ 1989માં વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ટાળા કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. વલસાડ જિલ્લા પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત 60 જેટલા ગુનેગારોની ધરપકડ કરી છે. વલસાડ સિટી પોલીસની ટીમે દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ PSI રેનેશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સરદેશીની ટીમને યુપી મોકલી હતી. 12 જુલાઈના રોજ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વલસાડ જિલ્લા SP ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી. ઓપરેશન હન્ટ અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઇડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મે અને જૂન મહિનાના મળીને કુલ 60 જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે. એની અંદર ઘણા બધા આરોપી 30 વર્ષ જૂના લૂંટ, ધાડ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે. અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના PI દિનેશ પરમાર, જે PSI રેનેશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદેવસિંહ, ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ, એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમને ખૂબ મોટી સફળતા મળી છે. 37 વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ, જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે. આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો 1987નો કાયદો છે એ અનુસંધાને 1989માં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત 37 વર્ષથી આ નાસ્તો ફરતો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને PSI રેનેશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ એની ટીમને ઉત્તર પ્રદેશના ફતેપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં. ચીખલી તાલુકાના રેડવાડિયા ગામમાં ચાલતી ક્વોરી સંદર્ભે સ્થાનિક વિસ્તારના ગ્રામજનો લાંબા સમયથી રજૂઆતો કરતા આવ્યા છે. ગ્રામજનોની રજૂઆત સંદર્ભે આંખ આડા કાન કરતા અધિકારીઓને વાસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ ફરજનું ભાન કરાવી ઉધડો લીધો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM તમને તે FIR નો અરેસ્ટ નથી, બધો પાવર છે તમે જ્યુરિસ્ડિક્શનમાં, તમે સર્વે કરાવો નથી. આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું. મિતેશ પટેલ SDM ચીખલી બંધ કરવાનો એક ટીપુના વચ્ચે એવું કરીને બતાવો. તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર, એ સ્ટાફને કોણ જરા પાવર કરે બુટલેગરો આગળ નાચશે, બુટલેગરોની આગળ નાચશે, તાતા થઈયા કરશે તમારો સ્ટાફ. ખબર પડી આ કેમ એક મિનિટ તમે કશું બોલવાનું જ નથી, તમારે સાંભળો પેલા આ કેમ તાલી પડી ખબર છે? આ કેમ તાલી પડી? આટલા વર્ષોનો ગુસ્સો નીકળી રહ્યો છે, આ એમનો ગુસ્સો નીકળી રહ્યો છે. આ આના માટે આવેદન પત્ર, આ અમારું મૌખિક આવેદન અત્યારે બધું થઈ ગયેલું હતું. વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત 3 વાર નોટિસ આપવા છતાં પણ કેમ બંધ થતી નથી. અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.